એક દિવસ એવો આવશે ને કે હરે કે પ્રભુના ધામમાં જવાનું છે. રાજા હશે એને પણ ભગવાનના ધામમાં જવું જ પડશે. રંગ કહીશે એને પણ ભગવાનના ધામમાં તો જવું જ પડશે. કોઈ અમર ચિઠ્ઠી લખાવીને આવ્યું નથી. આપણને ભગવાને કીધું હોય કે તમને અમર ચિઠ્ઠી લખી દો તો આપણે કઈ ના પાડીએ નહીં. આપણને માયા જેટલી ભગવાન આ બધી વસ્તુને લગાડી છે. સંપત્તિની, સંતતિની, ઐશ્વર્યની ને, પણ આ કાંઈ તારી હારે આવવાનું છે નહીં. તું તો ખાલી હાથે આવ્યો હતો, તારે તો ખાલી હાથે જવાનું છે. આવવાનું શું તારી સાથે? એક ભગવાનનું નામ તારી સાથે આવવાનું છે. જીવનમાં છે ને કોઈની સાથે સારા સંબંધો રાખ્યા છે ને, કોઈને અરે મીઠી બોલી બોલ્યા હઈશું ને, એ આપણે હારે આવવાનું છે. કીધું ને કે મીઠા બોલો માનવી અને જગ છોડીને જાય. મીઠા બોલો માનવી અને જગ છોડીને જાય, કાગ એની કાન ઘેર ઘેર મંડાય. કોકને હારે આપણે સારા સંબંધો રાખ્યા હોય ને, મીઠી બોલી બોલી હોય ને, તો કોક માણસ આપણને આપણા મૃત્યુ પછી યાદ કરશે. બાકી તો કે મરી ગયા થી હારું થયું, આખા ગામને નડતા. આપણે કોઈને નડવાનું નથી. અને નડીને મળી પણ શું જવાનું આપણને? ચાલો આપણે કોઈને નડીએ હોતે બરોબર, પણ નડીને આપણા હાથમાં શું આવવાનું? એમ કે ભાગ્ય બિના નર પાવત નહીં. જે જેના ભાગ્યમાં લખ્યું છે ને એને મળી જ જવાનું છે. પણ એમાં પછી આપણે કોઈ પણ ગમે એટલી ચાવીઓ કરીએ કે ગમે એટલા ઝઘડા કરીએ, પણ જે ભાગ્યમાં લખ્યું છે એ ક્યાંય જવાનું છે. ભાગ્ય બિના નર પાવત નહીં, રામાયણ કહે છે. પણ આ મૂર્ખ મનુષ્ય છે ને એ સમજતો નથી. એટલી જગ્યા હાટું ઝઘડા કરે હો. પાડોશીમાં રહેતા હોય ને એટલી જગ્યા હાટું આપણે ઝઘડા કરીએ. હવે આ જગ્યાને આપણે હારે કેમ ઠાઠડીમાં જયારે બાંધી દેવાના હોય મૃત્યુ પછી. એટલે કોઈની સાથે વિરોધ ન કરો, કોઈની સાથે ઝઘડા ન કરો, કોઈની સાથે બોલોમાં. હરિનું નામ લ્યો, કોઈની સાથે સારા સંબંધો રાખો, મીઠા સંબંધો રાખો, અને આજ આપણા મૃત્યુ પછી આપણી સાથે આવવાનું છે. અને આમે છે ને જીવતા જગત્યું કરી જ નાખવું. જીવતા જગત્યું કરી જ નાખવું. આપણા મરણ પછી વળી દીકરાઓ હારા હશે તો આપણી પાછળ પિંડદાન કરે નહીં. એક દિવસ એવો આવશે ને કે હરે કે પ્રભુના ધામમાં જવાનું છે. રાજા હશે એને પણ ભગવાનના ધામમાં જવું જ પડશે. રંગ કહીશે એને પણ ભગવાનના ધામમાં તો જવું જ પડશે. કોઈ અમર ચિઠ્ઠી લખાવીને આવ્યું નથી. આપણને ભગવાને કીધું હોય કે તમને અમર ચિઠ્ઠી લખી દો તો આપણે કઈ ના પાડીએ નહીં. આપણને માયા જેટલી ભગવાન આ બધી વસ્તુને લગાડી છે. સંપત્તિની, સંતતિની, ઐશ્વર્યની ને, પણ આ કાંઈ તારી હારે આવવાનું છે નહીં. તું તો ખાલી હાથે આવ્યો હતો, તારે તો ખાલી હાથે જવાનું છે. આવવાનું શું તારી સાથે? એક ભગવાનનું નામ તારી સાથે આવવાનું છે. જીવનમાં છે ને કોઈની સાથે સારા સંબંધો રાખ્યા છે ને, કોઈને હારે મીઠી બોલી બોલ્યા હઈશું ને, એ આપણે હારે આવવાનું છે. કીધું ને કે મીઠા બોલો માનવી અને જગ છોડીને જાય. મીઠા બોલો માનવી અને જગ છોડીને જાય, કાગ એની કાન ઘેર ઘેર મંડાય. કોકને હારે આપણે સારા સંબંધો રાખ્યા હોય ને, મીઠી બોલી બોલી હોય ને, તો કોક માણસ આપણને આપણા મૃત્યુ પછી યાદ કરશે. બાકી તો કે મરી ગયા થી હારું થયું, આખા ગામને નડતા. આપણે કોઈને નડવાનું નથી. અને નડીને મળી પણ શું જવાનું આપણને? ચાલો આપણે કોઈને નડીએ હોતે બરોબર, પણ નડીને આપણા હાથમાં શું આવવાનું? કેમ કે ભાગ્ય બિના નર પાવત નહીં. જે જેના ભાગ્યમાં લખ્યું છે ને એને મળી જ જવાનું છે. પણ એમાં પછી આપણે કોઈ પણ ગમે એટલી ચાવીઓ કરીએ કે ગમે એટલા ઝઘડા કરીએ, પણ જે ભાગ્યમાં લખ્યું છે એ ક્યાંય જવાનું છે.
ભાગ્ય બિના નર પાવત નહીં, રામાયણ કહે છે. પણ આ મૂર્ખ મનુષ્ય છે ને એ સમજતો નથી, એટલે જગ્યા હાટું ઝઘડા કરે. હો, પાડોશીમાં રહેતા હોય ને એટલે જગ્યા હાટું આપણે ઝઘડા કરીએ. હવે આ જગ્યાને આપણે હારે કેમ ઠાઠડીમાં જયારે બાંધી દેવાના હોય મૃત્યુ પછી. એટલે કોઈની સાથે વિરોધ ન કરો, કોઈની સાથે ઝઘડા ન કરો, કોઈની સાથે બોલોમાં. હરિનું નામ લ્યો, કોઈની સાથે સારા સંબંધો રાખો, મીઠા સંબંધો રાખો, અને આજ આપણા મૃત્યુ પછી આપણી સાથે આવવાનું છે. અને આમે છે ને જીવતા જગત્યું કરી જ નાખવું, જીવતા જગત્યું કરી જ નાખવું. આપણા મરણ પછી વળી દીકરાઓ હારા હશે તો આપણી પાછળ પિંડ દાન કરે નહીં.